નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વની જાણકારી સામે આવી છે। આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, જેને લઈને જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે। હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા નહીં યોજાય। તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા, આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે। રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। તો મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો હશે। 2 દિવસ પહેલા 21 જાન્યુઆરીએ હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે પણ માહિતી આપતા લખ્યું હતું કે નિબંધલક્ષી પરીક્ષામાં સારા નિરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે। આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે। તો ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ જીપીએસસી દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે, જે વિશે માહિતી આપતા હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટમાં જણાવ્યું હતું કે આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ અને તેમજ બપોરનું જમવાનું પણ આપવામાં આવશે।